વડોદરામાં LGBTQIA+ પ્રાઇડ મંથ નિમિત્તે ભવ્ય ગૌરવ રેલી યોજાઈ। વડોદરા શહેરના ઐતિહાસિક સયાજીબાગ ખાતે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા LGBTQIA+ પ્રાઇડ મહિનો જૂન 2026ની ઉજવણી અંતર્ગત ભવ્ય વડોદરા ગર્વ ઉત્સવ પ્રાઇડ 2026 રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં LGBTQIA+ સમુદાયના સભ્યો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જૂન મહિનો સમગ્ર વિશ્વમાં LGBTQIA+ પ્રાઇડ મંથ તરીકે ઉજવવામાં આવે છે, જે સમાનતા, સ્વીકાર્યતા, માનવ અધિકારો અને ગૌરવપૂર્ણ જીવનના સંદેશને આગળ વધારવાનો મહત્વપૂર્ણ અવસર માનવામાં આવે છે। LGBTQIA+ સમુદાયમાં લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિયર અને ઇન્ટરસેક્સ સહિત વિવિધ જાતિ, અભિગમ અને લિંગ ઓળખ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે। પ્રાઇડ મૂવમેન્ટની શરૂઆત 1969માં અમેરિકાના સ્ટોનવેલ INN ખાતે બનેલી ઐતિહાસિક ઘટનાથી પ્રેરિત માનવામાં આવે છે, જેને LGBTQIA+ સમુદાયના અધિકારો માટે વૈશ્વિક આંદોલનને નવી દિશા આપી હતી। ભારતમાં પણ LGBTQIA+ સમુદાયના અધિકારોને લઈને મહત્વપૂર્ણ કાનૂની પ્રગતિ થઈ છે। 6 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 377ના તે ભાગને અમાન્ય ઠેરવવામાં આવ્યો છે, જે પુખ્ત વયના લોકો વચ્ચેના સંમતિ આધારિત સમલૈંગિક સંબંધોને ગુનાહિત ગણાવતો હતો। આ ચુકાદાને સમાનતા, સ્વતંત્રતા અને માનવ ગૌરવ તરફનું ઐતિહાસિક પગલું માનવામાં આવે છે। આ રેલીનો મુખ્ય હેતુ સમાજમાં LGBTQIA+ સમુદાય પ્રત્યે જાગૃતિ, સ્વીકાર્યતા અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો હતો। આયોજકોએ જણાવ્યું હતું કે ભેદભાવ મુક્ત વાતાવરણમાં દરેક વ્યક્તિ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે અને સમાજના વિકાસમાં સમાન યોગદાન આપી શકે, તે માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે। ગુજરાતમાં વર્ષ 2013થી વિવિધ શહેરોમાં પ્રાઇડ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વડોદરા સહિત અનેક શહેરોમાં લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ગૌરવ રેલી દરમિયાન સમાનતા, પ્રેમ, માનવ અધિકારો અને સામાજિક સ્વીકાર્યતાના સંદેશ સાથે શહેરમાં એકતા અને સમાવિષ્ટતાનું વાતાવરણ જોવા મળ્યું હતું। मैं अनाया वडोदरा से आज कमाटी बाग से जैसे कि हमारी प्राइड की रैली निकलने वाली है। हम लोग प्राइड का मंथ है, प्राइड मंथ हम लोग सेलिब्रेट करने के लिए आए हैं यहाँ पे। और हम जैसे कि हम सबको दिखाना चाहते हैं कि हम सब एक है, इक्वालिटी है, तो हम उस हिसाब से हम लोग यहाँ पे आए हैं जश्न मनाने के लिए प्राइड मंथ का। तो बस हम चाहते हैं कि सब में इक्वालिटी रहे और हमें भी वो राइट्स मिले जो हम चाहते हैं, तो इसीलिए हम यहाँ पे आए हैं सबको शो करने के लिए। बस मेरा नाम अनाया है, मैं वडोदरा से हूँ। આજે અમે અહીંયા ચિમનાબાઈ અમે કમાટી બાગમાં ઉપસ્થિત છે ગેટ નંબર 3 ઉપર, અને આજે 20 જૂનના રોજે અમે LGBT સમુદાયની તરફથી એક પ્રાઇડ માર્ચનું આયોજન કર્યું છે। તે દર વર્ષે જૂન મહિનામાં કરવામાં આવે છે। જૂન મહિનો એક પ્રાઇડ મંથ છે, કેમ કે LGBT સમુદાયને આ મહિનાના માં સ્વતંત્રતા મળી હતી, એટલે આ જ રીતે અમે વડોદરામાં પણ દર વર્ષે જૂન મહિનામાં આ પ્રાઇડ માર્ચનું આયોજન કરીએ છીએ, જેમાં કે લક્ષ્ય ટ્રસ્ટ, વિકલ્પ ફાઉન્ડેશન, આશિકી ઇવેન્ટ્સ અને મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય, આ ચારેય સંસ્થાઓ ભેગી થઈને આ એક ઇવેન્ટ કરીએ છીએ। આ ઇવેન્ટ કરવાનું મહત્ત્વ છે કે અમે અમારી અસ્તિત્વ છે તે સમાજની સામે લાવવા માંગીએ છીએ કે અમે પણ આ સમાજનો ભાગ છે, અમે ઇન્સાન છે અને અમને પણ એ જ રીતે જીવવાનો હક છે જેમ કે બીજા લોકોને હક છે। અને ખાસ કરીને હું ભારતની સંવિધાનની વાત કરીશ। આપણા સંવિધાનમાં દરેક ભારતના નાગરિકને ઇક્વલ હક આપ્યા છે અને એ જ સમાજના અમે પણ ભાગ છે, અને અમે સમાજને લઈને, સમાજની સાથે અમે મળીને અને અમે જીવવા માંગીએ છીએ। અને મને જણાવતા આનંદ થાય છે કે આ પ્રાઇડ માર્ચમાં સમુદાયની સિવાય પણ ઘણા લોકો ભેગા થઈ રહ્યા છે, જેમ કે બાળકો છે, સ્કૂલના બાળકો આવે છે, મા બાપ આવે છે, સમાજના અન્ય ભાગના પણ લોકો અમને ટેકો આપવા આવે છે, અને એ પણ અમારી સાથે સાથે ચાલે છે અને અમારા અસ્તિત્વને યાદ દેવડાવે છે।